જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12 જેમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે પ્રકરણ નંબર 9 નાણાકીય બજારનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, નાણાં બજાર એટલે શું? નાણાં બજાર કોને કહેવાય? જેમ આપણે શાક બજાર આવે, કાપડ બજાર આવે, હીરા બજાર આવે, એમ આ નાણાં બજાર એક પ્રકારનું બજાર છે. પણ નાણાં બજારને કોઈ ભૌતિક સ્થળ નથી. જેમ શાક બજાર છે તો એનો ચોક્કસ વિસ્તાર હોય કે આ સમયથી આ સમય એટલા જગ્યાએ આ બજાર ભરાશે. હીરા બજાર છે તેનો ચોક્કસ ભૌતિક સ્થળ અને સમય હોય. એમ આ નાણાં બજાર છે, નાણાં બજારનું કોઈ ભૌતિક સ્થળ હોતું નથી. તો આપણે આ પ્રશ્નની અંદર નાણાં બજાર એટલે શું અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો ભારતીય અર્થતંત્રની અંદર ભારતના નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં? બે. પહેલું ઔપચારિક. ઔપચારિક એટલે સંગઠિત નાણાકીય માળખું, અને બીજું અનૌપચારિક. અનૌપચારિક એટલે અસંગઠિત. એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું, એક બે વાક્યમાં સવાલ પૂછાય કે ભારતના નાણાકીય માળખાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે. સંગઠિત અને અસંગઠિત. તો સંગઠિત નાણાં બજાર કોને કહેવાય અને અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય? આપણે એના આધારે નાણાં બજારનો ખ્યાલ સમજીશું કે અર્થ સમજીશું. તો ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખાના મુખ્ય 4 ઘટકો. આ પણ પરીક્ષામાં એસક્યુ પૂછાય. સંગઠિત નાણાકીય માળખાના ઘટકો કેટલા? 4. એના તત્વો કેટલા? 4. જ્યારે અસંગઠિત નાણાકીય માળખાના કોઈ ઘટકો નથી. સંગઠિત નાણાકીય બજાર એટલે શું? નાણાં બજાર એટલે શું? તો કે દાખલા તરીકે આ સ્ટોક બજાર છે, એટલે કે શેર બજાર છે. ત્યારબાદ મની માર્કેટ એટલે કે મૂડી બજાર છે. તો એની અંદર જે જામીનગીરીઓની બધી લેવડ દેવડ થતી હોય એ બજાર એ સંગઠિત છે. કારણ કે એના ઉપર નિયંત્રણ કરતી કોઈ એક મધ્યસ્થ સંસ્થા છે. એના ઉપર નિયંત્રણ કરતી એક શું છે? મધ્યસ્થ સંસ્થા. દાખલા તરીકે માની લો કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય કે અભ્યાસ મેળવો છો અને ક્લાસીસોમાં ટ્યુશનોમાં પણ અભ્યાસ મેળવો છો. પણ ટ્યુશન ક્લાસીસ છે ને એ અસંગઠિત માળખું છે, જ્યારે શાળાનું માળખું છે એ સંગઠિત માળખું છે. કારણ કે શાળા ઉપર સરકાર, શિક્ષણ અધિકારીઓ આ બધાનું એના ઉપર અંકુશ, એના ઉપર કંટ્રોલ છે. એવી જ રીતે તમને હજી સાદું ઉદાહરણ અપનાવું કે તમે માની લો કે શાળામાં ભણવા આવો છો. આ સંગઠિત તમારું એક શૈક્ષણિક માળખું થયું. પછી તમે શાળાના સમય પૂર્ણ થયા બાદ તમે તમારા મિત્રોને ત્યાં, તમે તમારા આજુબાજુવાળાને ત્યાં વાંચવા ભણવા ભેગા થાવ. આ અસંગઠિત માળખું. કારણ કે શાળાએ તમને ખબર છે કે સવારે 7 થી સવારે 12:30 સુધી મારું બાળક આ શાળાએ ભૌતિક સ્થળ નિશ્ચિત છું અને સમય નિશ્ચિત છો, એટલે મારું બાળક આ શાળામાં ભણે છે. પછી તમે એમ કહો કે હું મારા મિત્રને ત્યાં વાંચવા જાઉં છું. એ અસંગઠિત નાણાકીય માળખું. તમારા મિત્રને ત્યાં તો એનું કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ ખરું? કેટલાય મિત્રો હોય. એક્સના ઘરે વાંચવા જશો, વાયના ઘરે વાંચવા જશો, ઝેડના ઘરે વાંચવા જશો, અને છતાં તમે કોઈ એક ભૌતિક ચોક્કસ સ્થળ આપીને ગયા તોય એ અસંગઠિત. તમે એમ કહો હું એક્સના ઘરે વાંચવા જાઉં, પણ ત્યાં તમારા ઉપર કોઈ નિયંત્રણ રાખવાવાળી સંસ્થા ખરી? નહીં. તો આમ ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું
એના આપણે 4 ઘટકો છે. પહેલું નાણાકીય સંસ્થાઓ, બીજું નાણાકીય સાધનો, ત્રીજું નાણાકીય સેવાઓ અને ચોથું નાણાકીય બજાર. નાણાકીય સંસ્થા એટલે બેન્કિંગ, નોન બેન્કિંગ. નાણાકીય સાધનો એટલે કે ભાઈ નાણાકીય સાધનો જુદા જુદા છે. દાખલા તરીકે શેર છે, ડિબેન્ચર છે, ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, કોમર્શિયલ બિલ છે, પછી આવા કેટલાય છે, ફિક્સ ડિપોઝિટ થાપણનું પ્રમાણપત્ર છે. આ બધા એના સાધનો છે. નાણાકીય સેવાઓ તો આની સેવા આપતી ઘણી બધી સંસ્થાઓ છે, ડિપોઝિટની સંસ્થાઓ. અને નાણાકીય બજાર એટલે આ બધાનું લેવડ દેવડ કરતું બજાર, જામીનગીરીઓનું. આવા 4 તત્વો કે 4 ઘટકો છે. તો પહેલા આપણે જોઈએ મની માર્કેટ, નાણાં બજાર. બેન, નાણાંની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો એટલે મિલકતો એટલે કે સાધનો. હમણાં આપણે વાત કરી સાધનો એટલે આ ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ બિલ છે, કોમર્શિયલ પેપર છે. આ બધા સાધનો કહેવાય. એ બધાનું ટૂંકા ગાળાનું બજાર, કારણ કે એનો સમયગાળો એકદમ ટૂંકો હોય અને એ ટૂંકા ગાળાની અંદર એના નાણાં પરત મેળવી લેવાના હોય. તો આમ નાણાંની નજીકની અવેજી, જો આ કોમર્શિયલ બિલ છે, મેં દાખલા તરીકે કોઈ કંપનીના શેરમાં પૈસા રોક્યા તો શેરને મારે રોકડમાં રૂપાંતર કરવા હોય તો પણ કરી શકાય. એટલે નાણાંની તદ્દન નજીકની અવેજી, વસ્તુ ધરાવતી અસ્ક્યામત, એક સાધન, એક મિલકત છે. તો નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતોનું ટૂંકા ગાળાનું બજાર એટલે નાણાં બજાર. બીજા અર્થમાં જોઈએ, નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જેવી કે જેની તરલતા એટલે કે એની તરલતા ઊંચી હોય, એટલે કે એને ઝડપથી અને સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાતું હોય. નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાકીય બજાર. તો ભારતીય નાણાં બજારને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. આ તમને 2 માર્ક્સમાં આકૃતિ સાથે સવાલ પૂછે. ભારતીય નાણાં માળખાના 2 ભાગમાં પાડી શકાય. એક ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું અસંગઠિત એટલે કે અનૌપચારિક માળખું. તો સંગઠિત નાણાકીય માળખાના પાછા કેટલા પ્રકાર, એના કેટલા ઘટકો? 4. પહેલું આવે છે નાણાકીય સંસ્થા, બીજું આવે છે નાણાકીય સાધનો, ત્રીજું આવે છે નાણાકીય સેવાઓ અને ચોથું આવે છે નાણાકીય બજાર. પછી નાણાકીય બજારના 2 ભાગ પડે છે, મૂડી બજાર અને નાણાં બજાર. તો યાદ રાખજો, મૂડી બજાર, નાણાં બજાર 2 વસ્તુ અલગ અલગ છે. તો પ્રાથમિક બજાર અને ગૌણ એટલે કે શેર બજાર, અને સંગઠિત બજાર એટલે અને અસંગઠિત બજાર એટલે આ આવી ગયું નાણાં બજાર. સમજી ગયા? આ આપણે આખો સવાલ એવો છે, નાણાં બજારનો અર્થ આપી નાણાં બજારના નાણાકીય માળખું. તો ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે નાણાં બજારના કેટલા ભાગ? 2. નાણાકીય બજારના કેટલા ભાગ? 2. કયું? તો કે મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર આ સંગઠિત માળખું છે. આ જે માળખું છે આ કેવું છે? આ સંગઠિત માળખું છે. આના ઉપર નિયંત્રણ રાખતી કોઈ સંસ્થા છે. એટલે કે મૂડી બજાર છે એ સંગઠિત છે. અને એની અંદર પાછા આપણે આની પાસે જોઈએ તો કે નાણાં બજાર. તો નાણાં બજારની અંદર આપણે જોઈએ તો એમાં આ સંગઠિત માળખું છે, જ્યારે આ અસંગઠિત માળખું છે. એટલે કે આના ઉપર કોઈ સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. તો હવે આપણે વિગતે જોઈએ એના લક્ષણો. એમાં પહેલું જ આવે છે કે ભાઈ ભારતીય નાણાં બજારને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા આપણને ખબર જ છે, એક સંગઠિત અને બીજું અસંગઠિત. તો નાણાં બજારના 2 ભાગ પડે છે. કયા કયા? સંગઠિત અને અસંગઠિત. તો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ટૂંકા ગાળાની મુદ્દત. તો
નાણાં બજારની અંદર જે કાંઈ લેવડ દેવડ થાય એ લેવડ દેવડ અસ્કયામતો કે સાધનોની મુદ્દત કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી. એટલું જ યાદ રાખજો. તો નાણાં બજારનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો. કારણ કે એમાં લેવડ દેવડ થતી જામીનગીરી અસ્કયામતો સોદાઓ છે, 1 વર્ષ કે તેથી ઓછી મુદ્દતે પાકતી મિલકતો કે સાધનોનું બજાર છે. સ્થળનો અભાવ, આપણે આગળ વાત કરી હતી પ્રસ્તાવનામાં, તો કે નાણાં બજાર એને કોઈ ચોક્કસ નિશ્ચિત સ્થળ નથી. હા, પરંતુ આ રિઝર્વ બેંક છે, વેપારી બેંક છે, વીમા કંપનીઓ છે, મ્યુચ્યુઅલ ફંડ ચલાવતી આવી ઘણી બધી સંસ્થાઓનું એક સામૂહિક માળખું, એટલે એક ચોક્કસ જગ્યાએ ન હોય, એનું સ્થળ જુદી જુદી જગ્યાએ હોય. દાખલા તરીકે બેંક ઓફ બરોડા છે તો અહીંયા મોટા વરાછામાં છે. પછી કૃષ્ણા ટાઉનશીપ પાસે જઈએ તો અહીંયા SBI છે. ત્યાંથી પાછા સુદામા ચોકે આવી તો વરાછા કોઓપરેટિવ બેંક છે, એક્સિસ બેંક છે. ત્યાંથી પછી અહીંયા અબ્રામા રોડ ઉપર આવી તો રઘુવીર શોપિંગની અંદર ICICI બેંક છે. એમ જુદી છૂટી સવાયેલી હોય. જ્યારે શાક બજાર કે એ બધું બજાર છે તો બટેટાવાળા, ટમેટાવાળા, મરચાવાળા, કાંદાવાળા બધા એક જ લાઈનમાં બેઠા હોય, એ છૂટા સવાયા ન હોય. એમ અહીંયા કોઈ સ્થળનો ચોક્કસ સ્થળ નથી, અહીંયા સ્થળનો અભાવ જોવા મળે. તરલતા એટલે રોકડમાં રૂપાંતર. તો નાણાં બજારના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, આપણે આ વિગતે આગળ ભણવામાં આવશે, કોલ મની, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, તો આવા સાધનો છે જેને ઝડપથી રોકડમાં રૂપાંતર થાય. આ નાણાં બજાર એ આવા નાણાકીય સાધનોનું બજાર છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્રેઝરી બિલ બહાર પાડ્યા. ભારતમાં સૌ પ્રથમવાર એની જ બહાર પાડ્યા હતા. તો એની બહાર પાડ્યા, હવે વટાવથી બહાર પાડવામાં આવે. તો 25,000નું ટ્રેઝરી બિલ છે તો મારે 23,500 ભરવાના, મને 1,500 વટાવ મળ્યો. 1,500 વટાવ મળ્યો એટલે હવે પાકતી મુદત એનું 90 દિવસની હોય તો 90 દિવસે મને 25,000 મળે. એટલે મને ટૂંકા ગાળામાં નાણાં મળી ગયા રોકડમાં. હવે મારે એ માની લો કે હજી 90 દિવસ પહેલાં મારે પૈસા જોતા છે તો હું કોઈ અન્ય વ્યક્તિને એ વેચી અને નાણાં મેળવી શકું. એવી રીતે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા. દાખલા તરીકે મેં અદાણી ગ્રીનના 946 શેર ખરીદ્યા. તો હવે એ શેર અભાવ ઉપર જાય એમ છે, છતાં કોઈ વ્યક્તિ એમ કહે કે આ મારે પૈસા જોતા છે, તો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ 946ના તે ખરીદ્યા છે, અત્યારે 1,120 રૂપિયા છે, કામ કર 2% વટાવથી હું તને રોકડા રૂપિયા આપી દઉં. તો જે કુલ પેમેન્ટ થતું હોય એને 2% કાપીને એટલે એને ફાયદો થયો, મને રોકડા થઈ ગયા. આવી રીતે તરલતા. આમ નાણાં બજાર એ ટ્રેઝરી બિલ, કોલ મની આવા ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. પેટા શાખાઓ, તો આર્થિક વિકાસ તેમજ ટેકનોલોજી આ બંનેને કારણે નાણાં બજારની ઘણી બધી પેટા શાખાઓ જેવી કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ, આજે શાક બજારને એવા માર્કેટ છે, એવા માર્કેટ નથી. મતલબમાં આવી બધી અસ્કયામતો, આવા બધા સાધનોની લેવડ દેવડ થાય, જેમ શેર બજાર છે એમ. તો આવા જુદી જુદી એની પેટા શાખાઓ પણ અસ્તિત્વમાં આવી. ઓછું જોખમ, તો મોટા ભાગના નાણાકીય સાધનો એ દેવાના છે, પરંતુ અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં આ ઓછું જોખમ ધરાવતા અને સલામત સાધનો છે. મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક છે, બોન્ડ છે, કારણ કે અન્યમાં આપણે જોખમ રહેલું છે. હવે કામગીરી ઉપર આધારિત, તો નાણાં બજારની સફળતા બેંકની પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર આધાર રાખે છે. જો બેન્કિંગ પદ્ધતિ સારી હોય, દાખલા તરીકે રેપો રેટ ઘટે, રેપો રેટ વધે, અને નાણાકીય સંસ્થાઓની કામગીરી સારી હોય, તો કે સેબીના નિયમોનું બધું પાલન થતું હોય, બજારમાંથી ઝડપથી સેવિંગ આવતી હોય, સરળતાથી એનું ધિરાણ થઈ જતું હોય, NPA ઓછું પેદા થતું હોય, તો નાણાં બજારની સફળતા એ બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર આધારિત છે. શાખ પાત્રતા, તો નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા એ સૌથી મહત્વની હોય છે. દાખલા તરીકે માની લો
કે એસબીઆઈએ નાણાં બજારમાં ભાગ લીધો તો એસબીઆઈની શાખપત્રતા જેટલી હશે બજારમાં એને એટલો જ સારો એવો પ્રતિસાદ મળશે. કેમ? કારણ કે શાખપાત્રતા જેની હારી બજારમાં, દાખલા તરીકે માની લો એક બાજુ જીઓવાળો શાક બજારમાં પ્રવેશ કરે અને બીજી બાજુ હું પ્રવેશ કરું તો મને તો અમારા વિદ્યાર્થી સિવાય કોઈ ઓળખતું હોય નહીં. જીઓને આખું ઇન્ડિયા ઓળખતું હોય. હવે એમ બે શેર બહાર પડ્યા તો લોકો કોના શેર ખરીદશે? જીઓના. કેમ? બજારમાં એની પ્રતિષ્ઠા છે, બજારમાં એની શાખા છે. તો નાણાં બજારમાં જો કોઈ ધંધાકીય એકમે, જો કોઈ સંસ્થાએ ભાગ લેવો હોય તો આ ભાગ લેનારાઓની શાખ પાત્રતા પણ એટલી જ મહત્વની સાબિત થાય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.